આંખો શું કહે છે? એક પ્રાણીની આંખો આપણને તેના વિશે ઘણું બધું કહી દે છે, એ પણ કે તે પ્રાણી શિકારી છે કે શિકાર થવાનું છે. અમેરિકાની બર્કલે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જમીન પર રહેતા પ્રાણીઓની 214 પ્રજાતિઓ વિશે અભ્યાસ કર્યો. તેમણે શોધી કાઢ્યું કે આ પ્રાણીઓની આંખોની કીકી 3 પ્રકારની હોય છે: લાંબી એટલે કે ઊભી, ક્ષિતિજ એટલે કે આડી, અને ગોળ એટલે કે મારા અને તમારા જેવી. તેમણે એ પણ શોધી કાઢ્યું કે ઊભી કીકીવાળા પ્રજાતિઓ સામાન્ય રીતે ઘાતક શિકારી હોય છે, જે દિવસ અને રાત બંને સમયે હાજર હોય છે. અન્ય કીકીની તુલનામાં આ કીકીમાં વધારે પ્રકાશ જઈ શકે છે, જેના કારણે શિકારી પ્રાણીઓ અંતરનું સાચું અને સરળ અનુમાન લગાવી શકે છે. ક્ષિતિજ એટલે કે આડી કીકીવાળા પ્રાણીઓ સામાન્ય રીતે શાકાહારી અને શિકાર થવાવાળા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. તેમની આંખો તેમના માથાની બંને બાજુએ હોય છે. તેના કારણે તેમને નીચેની જમીન સરળતાથી દેખાય છે. આડી કીકી આંખોની અંદર જતા પ્રકાશને નિયંત્રિત કરે છે. આ પ્રાણી પોતાનું માથું કોઈ પણ દિશામાં ફેરવે અથવા હલાવે તો તેમની કીકી હંમેશા જમીનને સમાંતર રહે છે. છેલ્લે નિષ્ણાંતોએ તારણ મેળવ્યું કે ગોળાકાર કીકીવાળા પ્રાણીઓ ઊંચા હોય છે અને શિકાર કરવા માટે પીછો કરે છે. વૈજ્ઞાનિકોની આ ટીમ હવે આકાશ અને સમુદ્રના જીવો પર પણ અભ્યાસ કરશે. કોને ખબર કે તેમને પક્ષીઓ અને માછલીની આંખોમાં શું શું જોવા મળશે?